અરવલ્લી જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી લાભ સહાય વિતરિત કરવામાં આવ્યા હતા। ગરીબ અને વંચિતોના જીવનમાં સુધારો થાય તેમજ સમાજમાં સન્માનીય જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌરવભેર આગળ વધાવ્યો છે। જે અંતર્ગત આજરોજ રાજ્યની સાથે સાથે અરવલ્લી જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી લાભ સહાય વિતરિત કરવામાં આવ્યા હતા। આ તકે વહાલી દીકરી યોજનાના લાભાર્થીએ સરકાર દ્વારા કરવામાં આવેલી સહાયથી તેમના જીવનમાં આવેલ પરિવર્તન વિશે વાત કરતા ફાતિમાબેને જણાવ્યું હતું કે આજે મારી દીકરીને વહાલી દીકરી યોજના અંતર્ગત ₹1,10,000ની સહાય મળી છે। આ સહાયની રકમથી હું મારી દીકરીને સારું શિક્ષણ આપી શકીશ। આ બદલ તેઓએ દિલથી સરકારનો આભાર વ્યક્ત કર્યો અને વધુમાં વધુ લોકો આ પ્રકારે સરકારી યોજનાઓનો લાભ મેળવે તેવી વિનંતી કરી હતી। મારું નામ સરદાર ફાતિમા મોહમ્મદ સફવાન છે। મને સરકારશ્રીની વહાલી દીકરી યોજના અંતર્ગત ₹1,10,000ની સહાય મળી છે। એ બદલ હું સરકારશ્રીનો તથા મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરું છું અને આવી યોજનાનો આપણા બધા જ લાભાર્થીઓ લાભ લે અને સરકારશ્રીની યોજનાનો લાભ ઉઠાવે એવી મારી શુભેચ્છા। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।